સુરતના કપોદ્રા વિસ્તારમાં પરિણીત મહિલાના જીવનમાં આવેલો એક વળાંક ચર્ચાનો વિષય બન્યો છે. પતિના ઘરેથી બીજા પુરુષ સાથે સંસાર માંડનાર આ મહિલાને જ્યારે તેના બીજા પ્રેમીએ રખાત તરીકે રહેવા દબાણ કર્યું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સંબંધોની આ ગૂંચવણ અને દગાની ફરિયાદ લઈને મહિલા પહોંચી છે આગેવાન મનસુખ રાઠોડ પાસે. આ ઘટના પ્રેમ નથી પણ વહેમ છે તેવો આઘાતજનક ખુલાસો પણ સામે આવ્યો છે. પરણેલી સ્ત્રીને પ્રેમજાળમાં ફસાવીને રખાત બનાવવાનો આ કિસ્સો સમાજમાં સનસનાટી મચાવે તેવો છે. આ સમગ્ર ઘટનાની હૃદયદ્રાવક ઓડિયો વાતચીત સાંભળો. હા. રણછોડભાઈ બોલો છો? હે? રણછોડભાઈ. મનસુરભાઈ નહીં, મનસુખભાઈ બોલું. મનસુખભાઈ, હા સોરી ભાઈ. હા. જયભાઈ. હે? અરે મારે તમારે વાત કરવી હતી ભાઈ. તો કરો ની. વિડિયા જોયા ને. તમે કોણ બોલો? હું પદ્માબેન બોલું છું સુરતથી. હે? સુરત પદ્માબેન બોલું છું સુરતથી. પરમાર. હાલો. અવાજ તમારો કપાય અવાજ. હલો. હા, તમારો અવાજ કપાતો હતો. હલો. હા બોલો. હું સુરતથી પદ્માબેન બોલું છું. પદ્માબેન કઈ સમાજમાંથી? વાલ્મીકી સમાજમાંથી. હા બોલો ને. એમાં એવું છે કે મને છે ને મેં એક છોકરાને લવ મેરેજ કર્યા હતા. હા. એ છોકરો કઈ સમાજનો હતો? એ અમારી સમાજનો જ છે, વાલ્મીકી છે. હા. બરાબર. હું પેલા ભાવનગર સાસરે હતી. હા. તો હું મારા ઘરમાં થોડી માથાકૂટ આવતી હતી ને મારા બે જણા, તો મારા મમ્મીના ઘરે રિહામણે હતી. બરાબર. તો એ છોકરાએ મને મારા ને અમારા બાજુમાં મારા મમ્મીને હું કામ કરતી કે નહીં, કામ કરાવવા જતી કે નહીં, એટલે અમારે તો સફાઈનું જ કામ હોય. તો હું મારા મમ્મી કામ કરવા જતી નોકરી પર, તો ત્યાંથી આવતો જતો અને બેસતો, તો એમાં રિલેશનશીપમાં એમ લફડું કરે એમ. તો મેં કીધું મેં કીધું ઓછીંદાર મારા ઘરવાળો તેડવા આવે, મેં કીધું મારે જવાનું છે. તો કે કાંઈ વાંધો નહીં. તો પછી મેં વળી એના થોડોક સમય મારી વધારે ઓલું કરવા માંડ્યો, તો પછી મેં એને હા પાડી. બરોબર. હા પાડ્યા પછી મને 3-4 મહિના છે એટલે મને એમ કીધું કે તારે તેડવા આવે ને તો પેલા મને એમ કીધું કે તારે વહી જવાનું. પછી 4-5-6 મહિના જેવું થયું ને તો મને કે તારે જવાનું નથી થતું એમ. તો મેં મારે બે છોકરા છે, ઓછીંદાના મને તેડવા આવે તો મારે જવું પડે. બરાબર. તો મને કે નહીં, પછી મને કે ગાલી કે મારા દોસ્તારના એના દોસ્તાર રહી છે કડોદરામાં. હું અત્યારે કડોદરામાં જ રહું છું. વડોદરામાં? કડોદરા. સુરત કડોદરા. તો ઈ મને એના દોસ્તારના ઘરે અવારનવાર મને મળવા લઈને આવતો. પછી મારા ઘરમાં ખબર પડી ને તો એની મારા ઘરમાં ઝઘડા થતા હતા મારા મમ્મી ને અમારા બધા. બરાબર. તો પછી ઈ મને એને એમ કીધું કે હવે તારે જવા નથી થતું, તું હાલ મારી. તો એના દોસ્તારના ઘરે મને 6 મહિના રાખી. અવારનવાર ઈ ને આવતું. પછી મેં કીધું મને આમ રાખે, તું રે તારી મમ્મી, હું રહું તારા દોસ્તારના ઘરે, મારે આવી રીતના નથી રહેવું. કાં તું રસ્તો કર ગમે. મેં પછી એને કીધું કાંઈક રસ્તો કરતો, મને કે સારું. તો પછી મને કાપોદ્રા હું બળી ગઈ. પછી માથાકૂટ કરી. મારા મમ્મી કાપોદ્રા રહી છે, સુરત કાપોદ્રા વરાછામાં. બરાબર. તો હું માથાકૂટ કરીને વહી ગઈ. તો મને ત્યાંથી પછી ફોન લઈને પાછો લઈને વી આવ્યો. મને કે હાલ હવે ભાગી જાઉં છે. મેં કીધું સારું હાલ. તો હું વહી આવી એની યાર. અમે 7 વર્ષ જેવું થવા આવ્યું છે મારા અંદાજથી. હું ભણેલી ગણેલી નથી. બરાબર. 7 વર્ષ જેવું. એ મને અત્યારે રાખી એટલા વર્ષ હવે મને કે છે મારે તને નથી રાખવી. નથી રાખવી એમ કે? હા. મને કે હવે તું મારા, એમાં એવું છે કે એના કાકાની છોકરી એ ફોનમાં વાત કર્યા કરતો હતો. બરાબર છે. તો મેં એમ કીધું કે તમે સાના માના હું લેવા વાત કરો છો, તારા કાકાને ખબર છે. મને ભગાડીને લઈ ગયો ને તો રાજકોટ જ લઈ ગયો કે કાકાના ઘરે રાજકોટ. 3 દિવસ ત્યાં મને રાખી. એના બધાના કુટુંબના હવે એના કાકા ચડાવવા શીખવાડે ને એમાં કરે. કે મારા કાકા મને ના પાડે છે. કે પેલા મને એને એમ કીધું કે તારું છૂટું કરાવવાની જવાબદારી મારી. તારા ઘરવાળાને કે 1 થી 2 લાખ ભરવાના થશે ને તો કે હું ભરી દઈશ. મને 3 વાર મારો ઘરવાળો તેડવા આવ્યો. મને 3 વાર મને ન જવા દીધી. મને કે તું જાય તો હું દવા પી જાય. તો મને દવા પીવાની બધી ધમકી દીધી. એસિડનો બાટલો લઈને કામ ઉપર કારખાને કામ કરે ને ચડી ગયો. મને વિડીયો કોલિંગમાં બતાવી. મને કે તારે નીકળવાનું છે, તારે આવવાનું છે.
એકવાર એના ભાણેજને મેકલો તો લેવા, 2 વાર ખુદ ઈ લેવા આવ્યો હતો ને અત્યારે એમ કે છે હું તને ભગાડવા આવ્યો નતો ને ઈ કે મેં તને ખાલી આશરો આપ્યો હતો. હમ. અને મને એ કાકાની છોકરી છે મને મારપીટ બહુ કરતો હતો દારૂ પીને ને મને મારી હતી ને તો છાતી પર પાટા માર્યા હતા ને એવું બધું મારકૂટ કરી હતી. મને એમાં હૃદય પોળ થઈ ગયું છે ને એટેક આવી ગયો છે. તમને? હા, એને ખબર છે, એને ખુદ ખબર છે કે મેં એને મારી હતી, આવું થઈ ગયું છે. એને તો કબૂલ હોત કરી દીધું. મેં 181 ફોન કર્યો હતો પોલીસ સ્ટેશનમાં, બરોબર. હમ. 181 વાળી બાઈઓ આવે કે ને લેડીઝ પોલીસ, હા. એને લઈ ગયા તા, સમજાવ્યો પણ એ સમજતો નથી. હવે મને એમ કે છે તારા વર પાસેથી છૂટું લેતા તો તને રાખું. તો મેં એને એમ કીધું ભાઈ તે એટલા વર રાખી, તાર મારી પાસે છૂટું નતું તો મને હું રાખી કયા હકથી. બરાબર, હું ગઈ હતી એના મમ્મીને એના ઘરે કહેવા, તો એની મમ્મીએ ને એના અમારા ઘર એનું નામ કાળુ છે, કાળુભાઈ બારીએ, શ્યામજીભાઈ જુનવદરના છે, બરોબર. તો એ મને મારવા મળ્યા. પછી હું આ વાતમાં એ લોકો નેજો ચડાવવા ગયા ને હું સમાજ વચ્ચે વાત કરવા ગઈ તો 4 જણા મારવા દોડ્યા. એનો ભાઈ, એની મમ્મી, એના પપ્પા, એની બધા. એ ક્યાં તો કે આ હલકટું છે, આવી છે. તો ભાઈ મને તારા છોકરાને રાખી છે હું અત્યારે મને મારા એ ના પાડે છે કે તને જોર જબરદસ્તી તું કે મારા ઘરમાં 2 વાવ કેસ કરીશ તારી ઉપર. હવે એ લોકો અત્યારે મને ધમકાવે છે કે તને નો હોય એમાં રાખવા, એમાં નો મન પડે તો અમે રાખીએ. એના પપ્પા એમ કહે છે મારા છોકરાને મન પડે તો રાખે, નકર નોય રાખે. એ કે તો મારે હું નથી રહી મારા માવતરની, નથી રહી મારા ધણીની, મારા છોકરા બધું મુકાયું, બરોબર. મારા પાસે એનું રેકોર્ડિંગ બધું છે. મને ધમકાવીની બોલાવી હતી નહીં, બરોબર. બધું રેકોર્ડિંગ, બધું સબૂત, બધું મારા પાસે છે, બરોબર. એટલા વર્ષે મેં રહેતા અને સારા દિવસો હોય, મહિના રહી જાય તો દવા લઈ લઈને મને પડાવી દેતો હતો. ને એમ કહેતો હતો કે આજ કાલ હરખું કરીશ, કાલ હરખું કરી, એમ કરીને ફોલાઈને મને આટલા વર્ષ રાખી. હવે મને એમ કહે છે કે મારે તને ઘરમાં નહોતી બેહાડવાની, કે હું તો તને ખાલી મોજ કરવા લાવ્યો હતો. એટલે મેં એમ કીધું તારી મોજમાં મારી તો જિંદગી બગડી ગઈ. હું એને રોજ પાછા બાપા કરું, પગે પડું છું. 5 મહિનાથી તાર મૂકીને વયો ગયો છે મારા ઘરે, બરાબર. હું અહીં કહું તો એકલી રહું છું, એને ખબર છે કે આને દવા ચાલુ છે, બધી ખબર છે. અત્યારે મને કે મારે તને રાખવા નથી થતી. આનો રસ્તો મેં તમારા વિડીયા મેં આ બધું જોતી હતી એટલે મને મેં જોયું, મેં કદાચ મદદ માંગી લો. મેં પોલીસ સ્ટેશનમાં અરજી હોત કરી છે, મને ક્યાંય નથી જવાબ નથી આવ્યો. મતલબ મૈત્રી કરાર કે એવું કઈ કર્યું છે? કઈ કર્યું જ નથી? નહીં, મૈત્રી કરાર કાંઈ નહીં. મને એમ કહેતો હતો કે મેં મૈત્રી કરાર હું કરો ને આપણે 3 મહિનામાં 4 મહિનામાં કે મારા મમ્મીને કહીને આપણે હરખું કરી જ નાખું, હું છૂટું કરી નાખીશ. હું તમ તારી ટેન્શન જ્યારે હું કંઈક કહું ને મારું કર એમ કે ટેન્શન ઓલે હાલે, ટેન્શન હું બેઠો છું. હવે અત્યારે એમ કહે છે કે તું ન હોય ઓલા મારા ગળે પડે, મારું મન પડે તો તને રાખું, નકર ન રાખું. મેં એને લખાણનું કીધું હતું ને કે લખાણની શું જરૂર છે કે જીવાનની કિંમત જોઈએ, કે હું તને થોડો મૂકી દેવાનું છું. પણ એમાં એવું છે જો તને જયારે તારે પ્રેમ હતો ને તઈ તને કોઈ સમજાવે ને તો તઈ તું માઇન્ડ નહીં, કેમ કે તઈ તમે આંધળા બની ગયા. હા, હવે અત્યારે તારું ધોરું થઈ ગયું, તું અત્યારે મને કે પણ ઈ સમયે જો મેં ફોન કર્યો હોત ને બેટા આવું ન કરાય, આમ ન કરાય, તો તે દી તું અમારું માનત નહીં. ના માનો. કેમ કે તને ઈ હારા લાગે. હા, એ વાત તમારી સાચી. કેમ કે પ્રેમ છે આંતરી દોઢ છે, પણ ઈ ક્યાં લગન નું હોય? આપડી સાંભળી રૂપારી હોય ક્યાં લગન? હવે અત્યારે મને આજ વર્ષે ધક્કો મારે, નથી હું આમ નહીં રહી, નથી આમ નહીં રહી. એમ તો હું એના કામ ઉપર જઈને પગમાં પડું છું, ભીખ માંગુ, તું કે છે એમ લખાણ કરી દે, તું કે છે એમ. હવે એની માં હોય કે તું અમારા ભાઈઓમાં નહીં, અમારા કુટુંબમાં નહીં. તો મેં કીધું સારું વાંધો ને, પણ તમારા છોકરોને અમે જેમ રહેતા તેમ રળી ખાશું. પણ અત્યારે મને લાવ્યો છો તો એ કે મારે તો ખાલી કે મારો છોકરો તને મોજ કરવા લાવ્યો, તું કેવી આવવા વાળી. એનો ભાઈ મારી મમ્મીને જઈને કે આવ્યો કે મારો ભાઈ તો મોજ કરવા લાવ્યો છે, કઈક થોડી કે મારા ભાઈ ઘરમાં બે. એની મમ્મી ને એના પપ્પાએ જ કીધું મારો છોકરો મોજ કરવા લાવ્યો તો હોસ્પિટલ રાખશે. તો એની મમ્મીએ મને 2 રાત તો એની મમ્મીએ મને એના ઘરે રાખી હતી હોત. ભાઈ મોજ કરવી હોય ને તો પછી એને કઈ હાસવવી હોય જ પડે. મારે એવી મોજ નથી કરવી એવું તારે કહેવાય ને. મેં કીધું અત્યારે બધું કહું છું, બરાબર, કે મારી અત્યારે જિંદગી ત્યાં બગાડી છે તો હું અત્યારે કોના સારો? મને કે તું ગમે એના ઘરમાં બેસી જા, મારે કોઈ લેવા દે. મારે કે તું ન હોય કે તારે કેસ કરવો હોય, તારે જે કરવો હોય ને તારે જે કરવું હોય કરાય. કે એનો ભાઈ મને ધમકી આપે કે હું પોલીસ વાળા રૂપિયા ખવડાવી કે પદ્માને ગમે એને હલવાડી દે. કોઈ ક્યાંય હલવાડી નહોતી. બરોબર. અત્યારે એ લોકો મારી પર એવો દાવો મૂકે છે કે અમને બ્લેકમેલ કરે છે, મારા છોકરાને રૂપિયા ખાવાતું કરે. હું જ્યારથી આવી મને 9 મહિના તો એને તાળું મારીને રાખી હતી. 9 મહિના તાળું મારી રાખીને હું એને સમજાવ્યો તો એને મેં કીધું તું મારા છોકરા છે મને જવા દે, મારા ઘરવાળા નહીં રાખે તો હું વહી આવી.
મને જવા દે તો કે નહીં નહીં એટલે નહીં તો હવે અત્યારે મને નથી રાખતો. નહીં, એને કોઈ બીજા હારે લવ અફેર છે અત્યારે? તો ઈ તો મને એવું લાગે તો છે, કેમ કે એનો ફોન 24 કલાક ચાલુ જ હોય. અને એને કાકાની છોકરીના કાયદેસર વિડીયો કોલિંગના ફોટા, વિડીયો કોલિંગમાં વાત કરે સાના માના. તો મેં એમ કીધું તું સાના માના હું લેવા વાત કરે છે? એ લોકોને ખબર છે હું તારા ઘરમાં બેઠી હતી, તું મને લાવ્યો છે, હું સાના માના વાત કરે છે? તો હું આવી તેજુ ને એને શું કીધું, મારા છોકરા એને એક છોકરો છે, એની બૈરી મરી ગઈ છે. છે ને? એના જે કાળુભાઈ રહ્યા ને, કાળુભાઈ બારીયા, આજે હું જેના ઘરમાં છું કે નહીં ત્યારે હાલમાં એનું નામ કાળો છે. એને આમ બધા એને કિશોર કે જાફરાબાદ નો જમાઈ છે. જાફરાબાદ છે ને, જાફરાબાદ નો જમાઈ છે ને એની બૈરી મરી ગઈ છે. એની ઘરવાળી, એના પેટનો એક છોકરો છે, બરાબર. એ છોકરો અમારી હારે રહેતો તો, બધું હતું બરાબર. અને અત્યારે મને એમ કે છે મારે તો નથી રાખવી. તો મને નથી રાખવી તો હું જાઉં ક્યાં ભાઈ? તો મને કે તું તો નોય હોય ગળે પડે. મને લુખી કે રાંડ કે ખરાબ ખરાબ બધા શબ્દ બોલે. તો મને એમ કે છે તું મારે રખેલ બનીને રહે. રખાય? હા, રખાત બનીને રહે મારી. કે મન પડે તો હું આવું તારા પાસે મળવાનું, મન પડે તો આવું. કે મારા કાકા ને મારી માં કે ને હું લગ્ન કરી લઉં. કે મને નો બાયડી છોકરાનો શોખ હોય. તો મેં એને એમ કીધું તને બાયડી છોકરાનો શોખ છે તો મારી જિંદગીનો હું આવું છે ને. અત્યારે મને મારપીટ બહુ કરતો હતો. તમે વડોદરામાં કોઈ બી આવીને પૂછો, મને બહુ મારપીટ કરતો. તારા બાળકનું ઓપરેશન કરેલું છે? નહીં હે? નહીં, મારા બાળકનું ઓપરેશન નથી કરાવ્યું. તો એ તો બાળક હતો, તારે થાય ને? બાળકો તમારે થાય નહીં? તમે શું બોલો છો? આ બાળકો એ તો બીજી બાઈ કરે તારે કરે, તો તારામાં બાળક તો થાય જ ને. જેને ઓપરેશન ન કર્યું ને બાળકો થાય. એવું નથી, મને બાળકો રહેતા હતા પણ દવા લેવડાવી લેતો હતો. હા, પણ તો એનો તો વાંક તો એનો છે ને. હા, તે ના પાડી હોય મારે બાળક નથી કરવા તો કે તો બરોબર છે. એ મને એમ કહેતો હતો કે તું દવા લઈ લે, કે આપનું સમાધાન થઈ જાય ને પછી આપણે રાખશું એમ. એ મને દવા લઈ લેતો તો ફોલાઈ. મતલબ તારો ઉપયોગ કર્યો છે, તારે જે અનુકૂળ આવે એ તું વાત કરી ભાઈ, અમે તને આવું કહી. બરોબર, હવે એના ઉપયોગ કર્યો. પણ હું એને એમ કહું છું તું ભાઈ મને અત્યારે અપનાવી લે, મને ધક્કો મારમાં મારે જિંદગી કેમ મારે? એ કોના સહારે જીવો? વડોદરામાં હું ભાડે રહું છું ને, મકાનનું ભાડું સડી ગયું છે. દવા વગરની 4 મહિનાથી તને મેં કીધું ને કે લગે તું પૈસા ખાવાતું કરે. મેં અત્યાર સુધી કામ કરતી હતી ને તો બધો પગાર હું એને આપી દેતી હતી. એના છોકરાનો માંડવો કરવો હતો ને તોય મેં અડધોડ જ મદદ કરી છે. તારું નામ શું કીધું? મારું નામ પદ્માબેન. પદ્માબેન અટક. અને મારા પપ્પાની લખાવું કે પેલા ઘરવાળાની લખાવું? તારી અહીં તારા માવતરની અટક? મારા મમ્મીની અટક નારોલા. પદ્માબેન નારોલા. નારોલા મતલબ ઉર્ફે બાબરિયા? હે? નારોલા બાબરિયા ને? મારી મમ્મીની અટક નારોલા છે. તારા પપ્પાની અટક? મારા પપ્પાની જ છે નારોલા. હા, તો આ પણ માવતરની કહેવાય. હાલો, નારોલા. પદ્માબેન નારોલા સુરતમાં? હા, સુરતમાં. અને હું ભાવનગર સાસરે હતી. એની અટક એ મારા પેલા ઘરવાળાની અટક છે ભરતભાઈ આવડિયા. ત્યાં અટણ તારે ઓલા ઘરે જવાનું નથી હવે? ના, એને ખબર છે હું આની પાસે છું એટલા વર્ષ થાય. એને બધાને ખબર પડી ગઈ. આમ તો બધા હું તો અત્યારે આ મૂકીને વહી ગયો ને એ વાત ખબર છે. આ મને મારી હતી ને મૂકીને વહી ગયો ને એ બધાને ખબર છે. એ લોકો તો કોઈ નથી કોઈ જાણવા માંગતા. એ કોઈ વસ્તુ કઈ કરવા નથી માંગતા. આ ઓડિયો વાયરલ કરી તને કઈ પ્રોબ્લેમ? ના, મને કાંઈ વાંધો નથી. મને એ અપનાવતો નથી અત્યારે. એ તો અપનાવી લે. હાલો એમ. આ પદ્માબેન નારોલા સુરત. રહેવાનું કઈ જગ્યાએ? વડોદરામાં. રહે સણોદરા? હા. સણોદરા? હા, વડોદરા. રોયલ બી માં રહું છું. રોયલ બી માં. સડોદરા? હા, વડોદરા રોયલ બી માં રહું છું. કણોદરા? હા, વડોદરા. અને મને અત્યારે રાખવા રાજી નથી. મારી વાત સાંભળો અત્યારે. હાલો. કણોદરા. 1 મિનિટ હું પૂછું એટલું જ બોલ. કણોદરા અને કણોદરા. તારા પપ્પાનું નામ શું કીધું? મારા પપ્પાનું નામ ઉકાભાઈ માવજીભાઈ નારોલા. ઉકાભાઈ. ઉકાભાઈ? હા. ઉકાભાઈ શિવોર પીપળિયાની દીકરી છું.
માવજીભાઈ નારોલ. ઓકે. હવે કડોદરા રહ્યો છો, રહે કડોદરા સુરત. હા કડોદરા સુરત અમે બે અહીંયા જ રહેતા હતા જ્યારથી મને ભગાડીને લાવ્યો ને. હા હું મારી વાત સાંભળ, બીજું હું બોલું એટલું. હવે આવડા તાર ઘરવાળાનું નામ શું છે? આનું નામ કાળુ છે, કાળુભાઈ બારીયા, શ્યામજીભાઈ કાળુભાઈ બારીયા. કાળુભાઈ શ્યામજીભાઈ બારીયા. બારૈયા. હું એની હારે વાત કરું છું, સમાધાન થઈ જા. અને એ લોકો પણ નથી સમજતા. સમજી જા, આગળ સમજી જા. બરોબર છે. એમાં એવું છે, મારી વાત સાંભળો, અત્યારે મને કેવું દબાણ મૂક્યું છે લોકો ખબર છે? તું તારું ઓર પાસેથી છૂટું લેતા હોય અને તો મેં તને રાખી, અને અત્યારે એ લોકો એમ કે છે કે મેં કેસ કર્યો ને 181 માં, એ કે છૂટું લાવે ને તોય રાખવા નથી થતી. પણ આપણે આવું ધ્યાન રખાય ને, આ બધા જે કાનુડા હોય એ તમારે આવી રીતે કરીને બાયું બદલાવ્યા કરતા હોય. હું તો એને છે ને પેલા લગ્ન જ્યાં કર્યા હતા ને, એને લગ્ન કર્યા હતા ને, એની બૈરી મરી ગઈ ને પછી એની હાળી હારે લફડું કર્યું હતું ને એની હાળીની હારે લફડા કરા બધે નવી નવી ગોતા કરાય, એમાં કઈ હોય નહીં, એમાં જિંદગી ન થાય. પણ પગ ભાંગ્યો હોય ને, પગ ભાંગ્યો હોય ને તો એ આપણું ઘરનું માણસ હોય એ જ સેવા કરે, ઓલા એ કઈ ન આવે. પછી મારી વાત સાંભળો, એને આવાસમાં બીજા આવાસમાં છે ને, આવાસમાં એને ફૂલ હાલ કર્યા હતા. એને કાંઈ 6 મહિના રાખી એનું છૂટું કરી નાખ્યું. બરોબર છે. પેલા હવે અત્યારે મારી ઉપર ખરાબ બધો આરોપ મૂકે છે કે આવી છે, હલકડ છે, રખડે છે, ફલાણું. તમે મારી બાબતથી તમારા કોઈ બી ને પૂછી હવે કે આ છોકરી ખરાબ માણસની હારે કે ઊભી હોય કે રખડતી હોય, હું તમને તારે બધું સાબિત કરી દઈશ. એટલે એને 4-5 બાયું કર્યું એમ ને? તો એને પેલા એની મમ્મી એ બધા વાત કરતા હતા કે એની હાળી યાર એને લફડું હતું, લગ્ન કરવાનું તો પછી ક્યાંક એની બાજુના ગામમાં લફડું હતું, એની યાર લગ્ન પાકું થઈ ગયું હતું. પછી એને બીજી આવાસમાં ઘર ગયો, ફૂલહાર કર્યા, એને કાંક 6 મહિના વરદી રાખી, ત્યાં હું ભટકાઈ ગઈ. તમારા બેયના ફોટા છે અરે તાર ઘરવાળાનો? બધું સબૂત છે. એમ તો અમે અહીંયા કથા કરી હતી, દશામાનું ઉજવણું કર્યું, બધું કર્યું હતું. હવે ઈ એમ કે છે કે ઈ સાના માના હું એને, મને એમ કે છે મારે સાના માના રાખવી હતી, મને એવું કે છે સતું હું લેવા પાડ્યું. તો હું આમ સાના તો કેટલાક વર્ષ રહું. દશામાનું ઉજવણું કર્યું તમે? હા મેં દશામાનું ઉજવણું કર્યું હતું. કથા મેં વિડીયો વાયરલ કરી નાખેલા છે ઇન્સ્ટાગ્રામમાં. દશામાન વાત કરાય ને, આ થયું તો તમે દશામાં ભેગા સાક્ષી છે તો દશામાન કહેવાય ને કે મારી આ તે અમારી માં શું કર્યું. ઈ તો વાત સાચી, પણ એના કે હમ ખાધા તા હોત કે તારી યાર કોટડા મેં ગયા તા ને, કોટડા. કોટડા કીને ને? કોટડા આપણે સામુંડમાનું કોટડા છે કે નહીં? કોકના ઘરે ગયા છે મંદિરે. ના કોટડા એમ તો એના કાકાના ઘરે મને લઈ ગયો તો ભગાડી, ત્યાં જ ગયા તા. અમે કોટડાથી સીધા અમે ત્યાં જ ગયા તા. માતા રાખી કે એવું કઈ કર્યું જ નથી? જોર જબરદસ્તી કરીને લઈને વી આવ્યો તો. એમ નહીં? હા કદાચ માતાજીની માનતા રાખ તો સંભાળી લઈ. માતાજીની માનતા? હા માનતા કે મને ભાઈ એમ માનતા તો એને કોઈ એવી નથી રાખી, મેં કોઈ નથી એવી રાખી. આવો રાખ તો કદાચ સંભાળી લઈ. સંભાળી લે એટલે કોઈ માતાજીને કન કદાચ તને સ્વીકારી લે એવું કોઈ દેવ કરે છે? દેવ માતાજી માનતા રાખી એમ? હા. ના દિશામાં કીધું હોય તો દિશામાં જવાબ દે. આમાં તમારે હારે હતા તો કદાચ આ ઉજવણું કર્યું તો હારે બે હતા કે નોકા હતા? હારે હતા, અમે 2 જણા હારે જ રહેતા હતા અત્યાર સુધી. પણ ઈ 5 મહિનાથી મને મૂકીને વયો ગયો છે. આમાં દિશામાં સાક્ષી બનાવી દો ને. મૂકીને જવાનું કારણ તમને કહું, એમાં એવું છે કે એની કાકાની છોકરી હારે ફોનમાં વાત કરતો હતો. મેં ખાલી એટલું કીધું ભાઈ તું સાના માના વાત ન કરી. હાલો ઈ હું સમજી ગયો. બરોબર. તો ઈ મને એમાં ઈ મારપીટ કરતો હતો બહુ જ તે, અને મને બહુ જ મારી હતી, હદ બાર મારતો હતો. અને મને અને આમ ખરાબ રીતે મને હવે મારા ભાઈ થઈને કેવું પડે ને આમ બધી રીતે હેરાન કરતો હતો. લ્યો ને હું કહી દઉં. એમ નહીં મારે ઈ એન કાકાની છોકરીનું નામ શું? એન કાકાની છોકરીનું નામ કાજલ છે. ઈ ક્યાં ગામ રહે છે? એ રાજકોટમાં રહે છે, તે જુનવદરના છે એના કાકાને. મેં કીધું ભાઈ હાલ તમે વાત કરતા હતા, એ એમ કે મારે કાંઈ તે મને નાખે, પણ તું સાના માના વસ્તુ મેળવે, સાના માના બધા હોય અત્યારે મને રાખવા તૈયાર છે નહીં. એના કાકાને ફોન કર્યો તો, એના ભાઈઓ આગળ બધા પાસે ગઈ, સમાજ આગળ ગઈ. મને મારી બાજુ કોઈ બોલતા નથી, એમ કે એ લોકો બાજુપડા છે અમારી આગળ બાંધવા દોડે. એની માં મને મારવા દોડી હતી, મને 4 જણા મારવા દોડ્યા હતા આવાસમાં.
પણ આપણે આવું ભાઈ જો ખાનગી કામ કરાય નહીં, મા બાપ કે એમ કરાય, સંસ્કૃતિના આધીન હલાય. આવા ધંધા કરીએ ને એના દશા આ જ થાય. પણ ભૂલ થઈ ગઈ ભાઈ મારે. હું તો મારી વાત સાંભળો ભાઈ, હું મારી ભૂલ બધી વાત સાચી, પણ હવે મારે ખબર ભૂલ એક થઈ ગઈ, પણ તારા એક ને એવી કેટલી છોકરીઓ હેરાન થાય જે આવી ભૂલ્યું ખાય છે હજારો. મારી વાત સાંભળો. બોલો, હું મારી ભૂલ સુધારવા તૈયાર થઈ ગઈ હતી, બરાબર છે. અને આમાં વચ્ચે જામીન બી છે 4 જણા. એક એની માસીજી હાઉ છે, અમારા ઘરવાળા છે ને કે બારીયા, હા, એને એના માસીજી હાઉ એને સમજાવે કે પદ્માને જવા દે, એના છોકરા તેડવા આવે. મેં એને કીધું તું, એના પગે લાગી તો બધા હું કે તું એને સમજાવાય. જો હું વહી જતી હતી ને તો પંખે લટકવા દોડે, દવા પીવા દોડે, એવું બધું કરતો હતો. મને જવા દીધી ન હોય ને ત્યારે મને અત્યારે અદ્વેષે રખડાવી છે. અટાણે તારો તો દુઓ ગાય જેવું થયું, પદ્મા તારો પ્રીતમ કે હિરણની હેજમાં રહ્યો. નામ એવું. અને હવે ગાજા કરી જુવાર. હવે મેં તો નીચે ભાઈ માંગણો. હવે અત્યારે મને ઈ તંત્ર છે, એનું નામ છે કોમલ, વિપુલ, બરોબર છે. અને એના દોસ્તાર જેના ઘરે મને રાખી હતી ને ઈ હોત છે, એનું નામ. હવે મારી વાત સાંભળ ભાઈ, પદ્મા. હા બોલો. હવે પદ્મા તું છે ને કાળુ ના મોબાઈલ નંબર દે લેતી બીજો. મોબાઈલ નંબર હા, વોટ્સઅપ માં મોકલી દે. મને આવું નથી આવડતું. મને તમે વોટ્સઅપ હાઈ કરીને મોકલો, મને નથી આવડતું. બાપા મારામાં મોબાઈલ નંબર હોય જાજા, એટલે મારી કીધે હાય આમાં નો થાય, 1 કલાક ખુલે જ નહીં. આમાં 7-8 હજાર મોબાઈલ નંબર છે, એટલે કોઈ વાતે વોટ્સઅપ માં આવે નહીં. જો તારાથી હાઈ કરીને મોકલી તો થાય, બાકી નો હું થાય. તો ચોકનું કહું હાલો તો પછી. હા, ગમે એને કે તારો ફોટો મોકલ. 2 જણાનો મોકલું. 2 જણાનો મોકલ, તારો સિંગલ ફોટો મોકલ. સારું હાલો વાંધો. 2 જણાનો ફોટો વચમાં રાખશું, તારો સિંગલ ફોટો રાખશું. હમણાં તાર ઘરવાળાને ફોન કરું છું, એટલે કાંઈ કાકે. હા તે સારું વાંધો નહીં. ચાલો. હા કાળુભાઈ બોલો. હા બોલો. મજામાં? હા મજામાં. હા, તમે કોણ? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ. બોલો ને સાહેબ. હા, શું છે હવે? તમારે કઈક પદ્માબેન હારે કઈક હતું ને, તમારે ઘરવાળી છે ને? હા. કે ઘરવાળી નથી? ના ના, ઘરવાળી નથી. તમારે ઘરવાળી નથી? નહીં. રિલેશનશીપમાં હારે રહેતા હતા. રિલેશનશીપમાં? એટલે ગુજરાતી એનું શું થાય એમ? ગુજરાતી રિલેશનશીપમાં એટલે મતલબ રાજી ખુશી હારે રહેતા હતા એમ. રાજી ખુશી હારે રહેતા હતા એમ. આપણે પતિ પત્ની તરીકે રહેતા હતા, બેનભાઈ તરીકે? પતિ પત્ની તરીકે. હે? પત્ની પત્ની તરીકે રહેતા હતા. ઠીક ઠીક. બાકી બેનભાઈ તરીકે રહેતા હતા, પતિ પત્ની તરીકે? ના ના, રિલેશનશીપમાં રહેતા હતા સાહેબ. હા, મતલબ પત્ની તરીકે રાખતા હતા? હા. બરાબર. સારું. તો ઈ બેન નો ફોન હતો કે ભાઈ મને આવી રીતે રાખી, મને બાયડી તરીકે રાખી, આ બધું કર્યું, પછી મને ઈ કે હવે રાખવાની ના પાડી દીધી, મારે તારી હારે રાખવી ના ના નથી. સાહેબ, એવું નથી. મારે એને રાખવાનું જ હતી. પ્લસ પેલા તો મારી હાડીના વેમ ખાતા, બરોબર. હા. પછી એક મારી દોસ્તાર છે, એની છોકરીના મારી ઉપર વેમ ખાતા, તું એને ખાય પીતો નકરા કરે. બધે પુરાવા છે મારી પાસે. છે તમારી પાસે? હા, એ બધું એમ. અમે તો પેલા તમે ફોન કરો તમારી પાસે એ બધું માંગીએ, અમારી પાસે એવિડન્સ હોય તો હાલે. હા હા. એવિડન્સ વગર, પુરાવા વગરની કોઈ મેટર જ ન હોય, અમારો ફોન જ ન આવે એમ સીધો. હા હા, બરાબર છે. એટલે હવે એને અત્યારે ક્યાંક એને દવાખાના બીમાર છે ને? હા હા. હું બીમાર છે? એટેકનો પ્રોબ્લેમ છે. હે? એટેકનો પ્રોબ્લેમ છે કાક. એ તો કીધું મને છાતીમાં પાટા માર્યા હતા ને, એમાં મારું હૃદય. અરે ના બાપા, ના ના. હું આ વસ્તુથી કંટાળી ગયો હતો એમથી. મૂર્ખા છીએ કઈ આપણે કઈ? આમ પેલા તો દેખાવમાં તમને ગમતી હતી કે હવે ગમતી નથી? શું થયું? એવું નથી, બીજી ગમે જ એવું નથી. હા. પણ એમાં શું છે ખબર છે, એને મને બ્લેકમેલ કર્યો પેલા. હા. ખરાબ ફોટા બધા મોકલ્યા, હારા નારા, સગા કુટુંબમાં બેનું દીકરીને. એ તો તમે જે બે વાતો કરી છે ને, રેકોર્ડિંગ મારી પાસે. હા હા. મારી પાસે બધું છે, મસાલો બધું. હા હા હા. તમે જે વાત કરો છો પછી તમે ગાયરું કાઢો છો, એ રેકોર્ડિંગ છે. તો ગાડીઓ સાહેબ કંટાળો કે હું કરું કયો? એનું રેકોર્ડિંગ મારી પાસે આવ્યા. એનું રેકોર્ડિંગ તમે નો ટેન્શન, ચિંતા કરો માં કઈ.
એનું એવું તો નથી આપણે એને કોઈ ગદ્દારી કરવી છે એમ. નહીં તો પછી તમે હવે એને એનું ઈ પેલા ભાવનગર સાસરે હતા ને, હમ. પછી તમે એને જવા ન દીધા. તમે એને હા. કીધું કે તું હવે ન્યા ના પાડ દે, હું તને સંભાળી લઈ, તને રાખી લે, હમ. એવું પુરાવો આમાં દીધો છે. અરે પણ બધા પુરાવા હોય સાહેબ, જેના આવું હોય ને એ રેકોર્ડિંગ ન કરે. સમજાઈ ગયો? મારે સાંભળો, હવે કરે મારે તમારી પાસે આવવું હોય તો સમજી લો, હું રેકોર્ડિંગ કરીને તમારી પાસે આવતો હોય. ઈ વાત સાચી છે, પણ અત્યારે મુદ્દો એવો છે કે અત્યારે કે તમે જે તે સમયે પ્રેમ કરતા હતા અને કર્યો તો, પણ અત્યારે આવું દવાખાનાનું થયું તમે નાખી દો તો એને મારી વાત સાંભળો તો આજે ચોખ્ખી તમને વાત કરી દઉં કે મારે કાકાની છોકરીનું લફડું બીજા ને રાજકોટમાં રહીને એ છોકરા રહે છે, બરોબર? કોણ? મારે કાકાની છોકરી છે ને, એને લફડું કે રાજકોટ છોકરા રહે છે. મારી પર ફોન આવ્યો હતો તો એ મને કહે ભાઈ કે મારી રીતે હલવાની છે, મારી રીતે ફસાઈ ગઈ છે, તો તું મને કાઢ એમ. એ રીતના અમે બેન પર વાત કરતા હતા, બરોબર? હા, એ તમે એ વાત કરી. તો પ્લસ એને એમ કે છે કે તે તારા કાકાની છોકરી છે, બધા એને મને કાઢી મૂકી છે, એની છે બધા તું મને રાખતો નથી. તો ભાઈ બેન આરે કોણ લફડું કરે હોય કે મૂર્ખ્યા છીએ આપણે? વાત સાચી છે, પણ હવે સ્ત્રી હટ, રાજ હટ ને બાળ હટ, ઈ છે ને હટ હોય. એ ખબર નથી વાત, મારી કાકાની છોકરી મારી હસકી બેન છે મારી, એટલે વિચાર તો કરો સાહેબ. સમજી ગયો આખી વાત, પણ તોય સ્ત્રી છે ને એ હઠીલું જનાવર છે. વાત તમારી લાખ રૂપિયા થઈ જાય, તમે કયો ને એમ કરવા તૈયાર છો, પણ અત્યારે છોકરું એને જે રમકડું ગમે ને, પછી એને તમે આખી રેલગાડીના ડબ્બા લેવી દો, પણ એને જોઈ જે રમકડું છે એને ગમ્યું હોય ને ઈ જ લે. એ વાત તમારી સાચી છે. રાજા જે હઠ લે કે નહીં મારા રાજ ની અંદર લે, ઈ બાપુ પછી એમાં ઈ લંકા લૂંટાઈ જતી લૂંટાય, બાકી બાપુ કરે ઈ જ થાય. એમ સ્ત્રી મારે ઓલી જ હાડી જોઈ, પછી ભલે ઈ ભલે 1000 ની જોઈ. ના ના, એ વાત તમારી સાચી છે, પણ મેં તો એવી ગણતરી કરી છે કે આજે અત્યારે એવું નહીં નીકળે, જેલમાં જવું સારું. ત્યાં છેલ્લે કાંઈ ન કરે, છેલ્લે બધી હારી જાય તો કાંઈ ન કરે, છેલ્લે દવા પી જાય. એમ નહીં, ઈ અટાણે વિચાર્યું તો આટલા વર્ષ સુધી પેલા વિચારાય ને. એટલા વર્ષ એટલે હું 3 વર્ષથી નીકળવાની કોશિશ કરતો. મારી વાત સાંભળો, મારા આજુબાજુ વાળા બધા મારી પાસે બૂથમાં છે, બરોબર? 3 વર્ષથી નીકળવાની કોશિશ કરતો હતો, જો નાથી નીકળું તો ફિનાઈ પી જાય, દવાઓ પીવાની ધમકી આપે. પ્લસ હું તમારી જેવા કોઈના રૂમના ભાડામાં રહેતો હોઉં તો મને બીક હોય ને, મનસુખભાઈ રૂમમાં રહું છું, કદાચ આવડી કાક કરશે તો કાલે ભાઈ મનસુખભાઈ હલવાઈ જાય. વાત સાચી છે, પણ હવે ઈ મૂળ તો શું છે કે તમારે એકબીજાને જે કઈ મનમેળ તૂટી ગયો, મન મોતી ને કાચ તૂટ્યા પછી હંધાય નહીં. આ પછી નો હાલે. એમ તમારા મન તૂટી ગયા એટલે આપણે મન તૂટે એવો પ્રેમ જ ન કરે કે આપણું મન તૂટી જાય. મન તૂટી ગયું એટલે મતલબ કામે ધંધે ગયા હોય, મનસુખભાઈ કામ ન કરવા દે, એનો ધંધો કરવા દે, વારા ઘડીએ ફોન કરીને ડિસ્ટર્બ કર્યા કે લે તું તારી રાંડ તારી વૈશ્યા તારી સિનેવડે તું વાતું કરજો. એટલે ભાઈ હું અહીંયા ધંધો કરવા આવું છું. પણ ઈ તો એમાં તમે કહો ઈ બાયુનો બેધીનો સ્વભાવ જ હોય. ઈ એક નહીં બધી લગભગ ટોટલ લિમિટ મનસુખભાઈ અમુક લિમિટ હોવી જોઈએ કાક. આ બાઈ ને બીજી રાખો ને તોય તમે ખૂણામાં જઈને ફોનમાં વાત કરો ને વાહ સીધી થોડી આવે તો કિની વાત કરે ઈ પછી બોલે દોસ્તાર વાત કરતો, પણ ઈ સ્ત્રી છે એનો એની માથે હોચ હોય છે. તો પછી આપણો માણસ આખો દે ગધાડા જેમ કામ કરતા હોય, કંપની ફોલ્ટ છે ઈ કઈ ઈ કોઈ નથી. ઈ આ બાઈ ને ભૂલી જાવ, લગભગ બાઈ ટોટલ કંપની ફોલ્ટ. હા ઈ બાઈ વાહ આવીને જોઈ તમે ખાણા કરી એની સામે વાત કરો એટલે ખબર નહીં તો કઈ વાંધો નહીં આવે, પણ જો જરીક વાતમાં ફેર પડ્યો એટલે તરત જ મોબાઈલ હાથ કરી લાવી તો જોવા દે કીનો ફોન છે. હા ઈ તો અહીંયા નહીં, ઈ ઉપરથી કુદરતી કંપની ફોલ્ટ છે. હા કૃષ્ણ ભગવાન 1600 ગોપીઓ રાખ્યું ને તે આમાં તો શું છે આમાં જીવી ને તો કઈ છે નહીં. પછી મારી વાત સાંભળો કે મનસુખભાઈ મારા હસબન્ડ પોતાના ઘેરે, બેનો દીકરીઓના ઘેરે, મારા મોટા ઉપરના છોકરાના ઘેરે, બધાના ઘેરે જઈને કે તાના માના એની બેનની હારે વાતું કરે, તાના માના એની બેનની હારે વાતું કરે. પણ તું પેલા સાંભળતો કરી, હું વાત કરું છું અને તું મને મોકો તો આજ પેલા હું તો તને કહેવાનો. કાંઈ વાંધો નહીં, કાંઈ તમારો વિડીયો જે તમે કઈક દશામાના હવનમાં બેઠા છો એ છે મારી પાસે. હા એ તો બધું આપશે સાહેબ. એમાં હું છે જો એને જેને બદનામ કરવા ઉભી થઈ છે હવે એ કોઈ વસ્તુ કાંઈ પણ કરવાની છે જ તે. પણ હવે તમે એને આદિ લગન સ્વીકારી છે હવે એને પાછી સ્વીકારી લો. ના સાહેબ હવે ન હાલે. ઇજ્જત મારી વાત સાંભળો કે એને ક્યાંય સન્માન કે માન મને ઇજ્જત નથી આવતી. હા એને સરકારું એના વર પાછી છૂટું લેતી આવે. સાના માના જે 3 વર્ષ એને રહ્યો ને એમાં આપણે સાના માના 3 વર્ષ આપણે એને હવે રહેવાનું થતું નથી. પણ એમાં તમે સમજતા નથી, એના ઘરવાળે છૂટું જ થઈ ગયું ને, એના ઘરવાળાની ખબર છે કે તમે આને રાખીને બેઠા છો તો હવે તમે ઈ જીત કરો છો. નહીં બાપુ સમાજ તરીકે હાલો મારી પાસે આવે ઈ
કોણ? ઈ એનો વર આવે જ ને. તો તમે 3 વર્ષ સુધી આવ્યા નહીં હોય. પણ ત્યારે અમે સાનામાના રહેતા હતા, અમે કોને સાનામાં તો નતા જે કહેતા. સાંભળો સાનામાના રહેતા હતા, ગોમ રહેતા હતા, પણ તમે ને ત્યાં પ્રેમ હતો, અટાણે તમને પ્રેમ નથી, અટાણે તમને ગમતી નથી એવો પ્રોબ્લેમ હોય તો તે દી તમે વિચાર્યું હોય કે ભાઈ જો છૂટાછેડા નહીં લે ત્યાં લગ્ન ઉતારી નહીં રહ્યું. હા 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 તો તે દી આ શબ્દ અટાણે છે ઈ તો 3 વર્ષ પહેલા તમે એ શબ્દ હા, બોલ્યો. પણ તો પણ મારે છૂટું તો જોઈએ સાહેબ. હવે 3 મહિના સાનામાના એની હારે રહેવાનો, ઈ વ્યક્તિ મને છૂટી નાખ્યો છે. હા પણ તમે સાંભળી લ્યો, એનો ઘરવાળો રહ્યો એની હા. તો હતી, ઈ તો છૂટાછેડામાં હવે કરી દે ને, એને તો ખબર જ છે કે ભાઈ તમારી બેન પ્રેમ પ્રકરણ છે ને તમારી બાયડી બનીને રહી છે. નહીં નહીં, તમે સમાજ પોતે તરીકે તો સ્વીકારો છો. સમાજ તરીકે આપણે એનો મોજો કે ભાઈ કાગળે જોઈ એમાં ન હાલે. અરે ઈ તો કાગળિયા આપણે- થઈ જાય, હાલો ઈ કાગળિયા થઈ જાય, ઈ બધું પતી જાય, પણ પછી તો તમે હવે તો આની હારે પછી કાંઈક ગોઠવી લ્યો. હા એ જ બરોબર છે, ગોઠવ્યું કાંક હું કહું કે ભાઈ હવે જો એટલા બધા છેડા સંભાળતી હોય તો હવે હું તમને ઓળખીને માફ કરજો, મોટો પ્રભુ. સાંભળી લ્યો, આપણે શેડા આંબાડતી નો ઈ શેડો તમે ને તમે આંબાડ્યો છે, તમે પ્રેમ કર્યો તો ઈને શેડો અડાડ્યો, નકર અડવાનો જ નતો. તો તે એટલે સુરતમાં કઈ આ એક જ બાઈ રહી છે, એવી કેટલી રહી, તો એને કાનો કીધું કે મને એને બાયડી હા. તરીકે રાખી છે? હા હા હે એમ બીજા કોઈ એક તો કઈ તમે મારી વાત કોઈનો સાંભળો, ઉપયોગ એક તો કોઈને મારી વાત તમે સાંભળો. સ્ત્રી તરીકે અપનાવો તો જ ઈ વેન કરે, નકર તો વેન કરે જ નહીં. એક તો મારી વાત સાંભળો, ખગા કુટુંબમાં બેનું દીકરીઓમાં કે મને મોઢું કાઢ્યા જેવો રહેવાનો દીધો, અને એ વ્યક્તિ મને એમ કહે તું મારી પાસે આવીએ તો હું ત્યાં જઈને હું હારો લાગે, તમે એટલો તો વિચાર કરો. પણ ઈ તમારો ઘરનો મામલો છે, ઈ ઘરે પતાવી દેવો જોઈએ ભાઈ. પણ ઘરમાં રાખે તો ને, ઘરમાં રાખે તો ક્યાં સવાલ જ છે. આ તો બહાર નીકળે જેને ઘેરે દોડવા મળે કરવું હું. એમાં એવું છે ભાઈ, આ બધી વસ્તુમાં આપણે ધ્યાન રાખવું પડે, ધ્યાન રાખ્યા સિવાય નો થાય દાદા. આ બધી વસ્તુમાં પ્રેમ કરો તોય પ્રેમ કરીને પાત્ર જોઈને પ્રેમ કરાય, નકર નો કરાય. હા 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 આપણે પાત્ર જોઈને તો આપણે રોજ પેટમાં બેસી ગયા હોય. સંતારા કરો તો એમાં તો કઈક ક્યાંક ગલાઈ જાય. હા એ તો હીરામાં ખોટું ક્યાં છે સાહેબ, ઈ તો જે થાય ઈ દેખા જાય, બીજું તો શું હવે. અરે ઈ નથી વાંધો, પણ તમે ખોટા બદનામ નો થાવ એટલે અમે તમને સમજાવી. હવે સાહેબ હવે દાદા ક્યાંય બાકી નથી રહેવા દીધી. હવે હું ત્યાં જાઉં ને પણ તો મારી ઉપર છૂકે એમ છે સાહેબ. છોટી ના તું જ શરમ વગરનો તું જ નુકરો છો એમ કે ત્યારે સમાજ મને. દશામાનું ઉજવણું કર્યું તું તમે, દશામાન વૈશમાં નાખો તો પતા એવું નથી? ના દશામાનું ઉજવણું કર્યું નથી સાહેબ. ઈ આમાં એને જે તમારું દશામાના વ્રતમાં તમે કઈક ઓલા દીવા લઈને 7-8 દીવા હોતી અગરબત્તી ધૂપ ધુવાડો કરો છો એવો વિડીયો મોકલ્યો. બીજા માતાજી કાંઈક ગવન પવન કાંઈક કરતા હશું કાંઈ, પણ દશામાના વ્રત નથી રહેતા. ના દશામાનું ઉજવણું કર્યું તું કઈક તમે? ના ના જન્માષ્ટમી ઉજવી હતી. કેની? પેલા કૃષ્ણ ભગવાનની. દશામાની? ના ના ઓલા જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનું ન આવે. ઈ નહીં દશામાનું કર્યું છે, દશામાનું. મારી પાસે રેકોર્ડિંગ જે મોકલ્યું ને એમાં દશામાનું છે. અને તમે દીવા કરો છો દશામાનું વ્રતનું ને ઈ બધું છે કઈક જે કઈ ઉજવણું છે ઈ? દશામાં તો મારા ખ્યાલ સારી ચાલે દશામાં તો બેહાડેલા નથી, કે ગણપતિ દાદા છે. ઈ જે હોય તે દશામાનું કીધું. ગણપતિનું કીધું હોય તો આમાં ગણપતિ સાક્ષી બાક્ષી રાખો જ થાય ખરા. ઇન કેસ તમારું સારું થઈ જતું હોય તો ભગવાનની કઈ ધાબા નાખો તો તમારું સારું થતું હોય તો આપણે ગણેશ ભગવાનની પગે લાગી લઈએ ભાઈ, જો તમે બે હપીને રહેતા હો તો. એમાં હપીને આપણે ક્યાં મારી વાત સાંભળો, હું હપીને જ રહેવા માંગતો હતો ત્યારે હું એને લાવ્યો ને આપણે એને એ નથી રહેતા, મારે તને રાખવી નથી, હું તમને નહીં રાખું, પણ એને મારી દાદા એને મારી રહેતા જ નથી આવડતું. હવે રહેતા નો ઈ તો સાંભળો, તમે અત્યારે 3 વર્ષ રહ્યા, 3 વર્ષ સુધી રહેતા આવડતું હતું ને હવે આ બગડ્યું. 3 વર્ષથી જ રહેતા નથી આવડતું. 3 વર્ષ રહ્યા એટલે જયારે એ મારી પાસે આવ્યું ને ત્યારે કમસે કમ 6 મહિનાથી વરદી અમારે સારું હાલ્યું છે. પણ એ તમે સમજતા નથી. વરદી સારું હાલ્યું એટલે વરદી ઊંધી તમને પસંદ હતી, હવે કદાચ તમને અણગમો હોય અને બીજા માણસો ગમતા હોય એવું બનતું હોય તો કાંઈક રસ્તો હોય આપણે એમ કહી દે ને. પણ હા તો કદાચ તમને ઈ નો ગમતી હોય તો ઈ તમારે એને કહેવાય કે હવે મને તારામાં રસ ઉડી ગયો છે. હા એવું પણ તો ઈ ચોખ્ખી વાત કરે ને કે ભાઈ હવે મને ઈ પસંદ નથી. એટલે આપણે કોઈને યાર ખોટું કરવા ન માંગતો. મારે એક જ છોકરો છે, એક જ લાલ છે. મારા ઘરના ઓફ થઈ ગયા છે આજે લગભગ 11-12 વર્ષ થયા. ઈ બધી મને વાત કરી ઈ બધી એટલે હું કાંઈ તમારે આગળ ખોટું કાંઈ વાત કરવા માંગતો નથી. હું તમને ડિટેલની પૂરેપૂરી વાત કરી. સાંભળી લે, ઈ તમે જે વાત કરી ને ઈ વાત ઈને જ કરી છે. તમારે એક દીકરો છે, તમારા ઘરના ગુજરી ગયા છે, પછી તમે હવે મારી વાત સાંભળો. હવે મારા છોકરાના મને કે તારો દલાલ છે. શું કરવાનું? મારા છોકરાને એમ કે તારો દલાલ છે, તો લગ્ન પ્રસંગમાં જા ને તો તારું સેટિંગ કરો તારો છોકરો. ઈ ભાઈ જો ઈ તમારા ઘરની મારી વાત સાંભળો. હવે કર્યું ન હોય ક્યાંય
અને મારા છોકરાને કેવા ખબર કે તને મસાણી મેલડી તારા છોકરાનો સત્યાનાશ કાઢે, તારા દીકરી દીવા નો રે, આ કોને સારું લાગે તમે વિચાર કરો. વાત સાચી છે, પણ એવું આમાં અત્યારે એને જે રેકોર્ડિંગ મોકલ્યા ને એમાં તમે ગાયરું કાઢો છો, ઈ કઈ નથી બોલતા. મારી પાસે એનથી ડબલ છે, તમારે જોવું છે? હું તમારો નંબર કરીને તમને મોકલું આગળ. મોકલી દો ને આમાં. તો આમાં મોકલી દઈએ, એને બધું મોકલ્યું છે, તમે બે જણા એકાબીજાને ખંભા હાથ રાખ્યા છે બગીચામાં. આ તો બધું દાદા મારી વાત સાંભળો દાદા, એ તો એ બધું કરવા એના બદનામ જ કરો. પછી ક્યાં વાત તો મને કહે છે મારું નહીં તો કોઈનો નહીં, પણ હું તો કે તારી માં, હું તો કે તારી માં જોડી નાખી એમ કહે છે. સાંભળી લો, તમે જેની હારે લગ્ન કરો ઈ જ બાઈ પ્રેમ કર્યો હોય બધું કર્યું હોય, પણ જો ઈ મરતા મરતા બોલે કે મને મારા ઘરવાળા દુઃખ દીધું હું મરી ગઈ છું, તો આપણો શીશોડો કાઢી નાખી. નગર બાઈ તમારી દીકરા જણીને કુળ વધારે બધું કરે, પણ ઈ પછી આપણે હાચવી ને આવું કઈ થાય તો આપણે ગલાઈ હોય જઈએ. એ તો બરાબર જ છે. એમાં તમારી વાત ખોટી નથી, એ વાતે આપણે માન્યું છે ભાઈ ગલે હલવે જ જઈએ આપણે. હા, કેમ કે એનું કારણ છે તમારે જયારે તમે પત્ની બનાવી તઈ તમે આને ઓળખતા હતા, તમે બાજુમાં રહેતા હતા, બધું તમે હારી નોકરી કરતા હતા, તમને તઈ પ્રેમ થઈ ગયો, પછી તમે એને ખવડાવતા હતા પીઝા મંગલ ફલાણી ડીગડી ને આ પાણીપુરી જે કઈ તમારું આવતું હોય ઈ, પણ ઈ હવે ઈ પ્રેમ તૂટવાનું કારણ હવે ઠેઠ કેમ થયું 3 વર્ષે? 3 વર્ષ એટલે એમ શંકામાં ઈ દૂર સાંભળી લ્યો, કા એવું ઈ ભારતા હોય અને કા તમે એવું કરતા હો, બાકી એમાં વેમ ને શંકા પડે છે નહીં. તમે શંકા તમે કઈક ભાળો તો તમને શંકા પડે. તમારા ઘરે ચોરી થઈ હોય તો તમારા ઘરે કોક નીકળ્યું હોય કે તમારા ઘરે કોક ની માં શંકા પડે, તમને પોલીસ પૂછે કે ભાઈ તમારા ઘરે ચોરી થઈ, એમાં તમને કોઈ માં શંકા છે તો કે હા સાહેબ ફલાણો ભાઈ અહીંથી નીકળ્યો તો એમ શંકા ન કરે ને દાદા, પેલા જાણવું પડે ને. પેલા શંકા સાહેબ ઉભરી હોય તો શંકા એમ જ હોય. શંકા ચોરીમાં શંકા કેમ હોય? એમ તમારા જે કઈ આ જે તમારી માથે શંકા કરવામાં આવે એ કઈક મોબાઈલમાં જોતા હોય કે તમે વિડીયો કોલમાં કરો છો, જે કઈ કરો છો જે હોય છે ઈ તમે ઈ કઈક ભાળતા હોય તો કેતા હોય તો ઈ બાબત તમે જો ખાલી ફોન તારી પાસે તો ફોન સિનારવું પકડવાનું મોટું કારખાનું હોય તો ફોન છે. ફોન છે, હા બરાબર છે. અત્યારે મારા ફોન થી ઘરે પડ્યા હોય, હવે આ ફોન મારા છોકરા ઉપાડે ને મારી બાઈ ઉપાડતી હોય, હવે એમાં હાલો હાય બાય વાળી કોક ફોન કરે તો મારા ઘરને ખબર પડે કે ભાઈ આ કોક હેલો હાય વાળા હમણાં નવા આવ્યા છે. હે હા ખબર પડે ને, બરોબર છે. હા તો પછી બાઈ એમ કઈ તમે ફલાણી બાઈ વાત કરો છો તો એને ભાડી હોય કે હે હા એ બરાબર સાચી વાત છે તમારી. એટલે એમાં થોડોક સુધારો લેવો એટલે વાત પતી જાય છે. આપણે સુધારવાની કોશિશમાં ન હોય, આપણે જો વાત કરતા આવડતું હોય ને તમે વાત ગમે એ કરી શકો, પણ મતલબ એ વાતનું સોલ્યુશન કરવાનું ઈ જ બાઈ તમારી ઘરની બાઈ છે ને તમારા ઘરની વાત છે. પણ હવે એને કોઈ અત્યારે એને લાવું ને માર્યો તમે અત્યારે એને લાવું ને તો એને કઈ માન મર્યાદા ની કઈ એમ થઈ જ નહીં. તમે મુદ્દો સમજતા નથી ભાઈ. જો ઈ માન ગમે એની બાઈ લે છો, માન મર્યાદા તમારે વધારવાની. મારી બાઈને મહાન બનાવી મારે બનાવવાની હોય, કઈ ગામ વાળાનો નહીં સાહેબ બેન દીકરીનું નામ લે કોણ અમારા આખા ખાનદાનમાં અમારે હગા કુટુંબ ને કાકા કુટુંબ ને બધાને ખબર છે એને કાકા છોકરીના નામ લે છે, એને હારીના નામ લે છે, એને ભાઈબંધ ની છોકરીના નામ લે છે. એમ લે છે એમ બધે લે. મને એક વસ્તુ નફરત થઈ ગઈ, એને મને આ જે સમાજમાં મને બદનામ કર્યો ને બરોબર, મને કઈ માથેથી નતો ઉતાર્યો દાદા. સમાજમાં એને મને બદનામ કર્યો ને મને એનથી નફરત થઈ ગઈ. તારે જે કઈ મન કેવું હતું ને પેલા બધાને ઘેરે ઘેરે હું કહું જોડવા માંડી. પણ એમાં એવું છે ભાઈ, જો હજી આ તમારી વાત છે ને એ સિસોડામાં તમે આવી જાવ એની કરતા હું તો કોઈ સ્વીકારી લ્યો, કેમ કે આમાં શું છે કે આવું ન કરાય. દાદા મારી વાત સાંભળો, સિસોડામાં વરપાદ છૂટું લેते ને આપણે રાખવી જ છે. હું તમને આગેવાન તરીકે હું તમને કઉ છું કે એના છૂટાછેડા હું તમને ગોઠવાઈ દઉં છું. ઈ હું એમ વાત કરી લઈ, તમે નંબર બંબર ને બધું એની પાસે લઈ અને તમને કરે, કેમ કે અમારે તમારે 700 કિલોમીટર નો ફેર છે. હા અને હું તમારો જ છું. હો વાંધો નહીં, એ તો આપણે ખોટું કરવું નથી, આપણે એવો કોઈ ઓપ્શન નથી. ભલે તમે અમારા સાહેબ અને વચમાં તો ઓલી જીપ લઈને આવી હતી મારી યાર પોલીસ સ્ટેશનમાં મને પકડવા માટે. બરાબર, તો આપણે તો બિયાણા નતા, કેમ કે આપણે કઈ વસ્તુમાં ખોટા થવી જ નહીં. ઈ વાત સાચી છે, એટલે હું પોતે જીપમાં તમે અત્યારે અમારે એવું હોય ભાઈ કે આવા પ્રેમ કરે ને એટલે અમે આ પ્રેમ યુટ્યુબ માં ચડાવતા હોઈએ. આ પ્રેમ નો કહેવાય, આપણે દીવાઈ ગયા આપણે. પ્રેમ નો કહેવાય. પ્રેમ વસ્તુ એવી છે
પ્રેમ કહેવાય કે ન કહેવાય ઈ અત્યારે ખબર પડી, પણ જે તે સમયે તમે એને સમજાવ્યો તો તમે સમજત નહીં ને, તમે એની સિવાય કોઈ દેખાતું જ બાપુ નહીં. સમજવામાં 3 વર્ષ કાઢી નાખે એની હારે. ઈ વાત સાચી છે, પણ ઈ તો સમજવામાં. તમે ઉતરી ગયો એટલે ભાઈ જો એક નવી ફોર્ચ્યુનર છોડાવો ને પછી 2-3 વર્ષ જૂની થઈ જાય પછી આપણે હવે નવી છોડાવી સારી, પછી ઓલી ના એવું બધાને એવો શોખ નો હોય જૂની કાઢી નાખી. જૂની હોય ને જૂની એમ તો કીધું કે નવી નવદી હોય. એમ જ હોય દાદા, આટણ નવા પીસ નીકળે ને એટલે માણસોને એમ થાય કે ઓલી ગાડી બહુ સારી ને એમાં સિસ્ટમ ના દાદા આપણે એવો કોઈ પીસ નો કોઈ એન્ટ્રી નથી ભાન. આ તો તમે સમજાવું છું ખાલી એક આટણા જે રોજ હમણાં દિવાળીમાં તો ઓલું બહાર પડે ને હા એટલે તમને ખાલી સમજાવું, એટલે એમ તમને આ કદાચ બાઈ જૂની થઈ ગઈ હોય ને કદાચ હવે બીમાર જેવી છે ને ગમતી ન હોય તોય આવું બને. બીમાર જેવી નથી હવે દાદા, હવે એને તો કરવા વાળી કરી છે મારી માટે, પણ ભલે કરતી હવે બીજું શું હવે અત્યારે એનો સમય છે અને આપણી પાસે સમય નથી. એમાં સમયનું ન હોય. તમે એકાબીજાની વાતને સમજી લ્યો. સમજી લ્યો એટલે કઈ વાંધો નથી, આપણે સમજી શક્યા નથી હજી, વાતને સમજી લ્યો, વાતને સમજી લ્યો. જે વાત છે એ વધે ક્યાંથી, યસ કે નો. હા પાડે તો હા હાલો કાંઈ વાંધો, આપણે બહાર જવું છે એમ કે નથી જવું, તમે એમ કહી દો કે હાલો વાંધો ને કાલે જાવું, તો એ વાત પતી ગઈ. પણ નહીં ઊભી થાય તારા બાપની બાયડી ઊભી થાય એટલે બાદનું થાય. પણ એવો પ્રશ્ન તો એવો શબ્દ નો કાઢવો જોઈએ આપણે કે બાપને બાયડી ઊભી થાય. વાત બધી સાચી છે, પણ હવે આ તમારે એવું કઈક છે તો થયો ને, નકર તો ક્યાં જ થાય. નકર તો તમારી હાટું બાધે, તમે કોઈ ગાડી દે તો ઈ બાય બાધવા થોડે મારા ઘરવાળાને કઈ કહેતો નહીં, નકર હું માર ના કહી તને કેમ કે ઈ એનું ગૌરવ લીધા જેવું. પણ હવે અટાણે તમારે એકાબીજાની વચમાં જે વખો પડી ગયો એમાં શું છે કે આ છે ને ભેગું થાય એવું નથી દાદા, બરોબર? એટલે થોડું છે ને બહુ લોચા મારી વાળી વસ્તુ હું બેન દીકરીઓ નાખે કરી નાખ્યું છે. પણ કાલે ઈ વાતમાં તમારે દમ હોય છે એમ કહું, ઈ વાતમાં ગમે ક્યાંક દમ પડ્યો હોય છે. કઈ બાબતની વાતમાં દમ? આ તમે જે કઈ વાત કરો છો કઈ કરી નાખો આંખે એમ નામ ક્યાં થાય, તમે તો બધા માણસો આ બધામાં આક્ષેપ થાય, આક્ષેપ થી આંખે થોડા થાય. ના એ સૌ આપણી પાસે તમ તારે નો પ્રોબ્લેમ, તમ તારે એ ટેન્શન જ આપણે હું કઈ લેતો નથી કઈ, બરાબર? પોલીસ સ્ટેશનમાં બોલાવે કે મારી પર કેસ કરે, FIR લખાવે તો અમે વાળાના વ્યક્તિના સબૂત મારી પાસે પડ્યા છે. શેના સબૂત હોય તો અમે મોકલો ને. એ નો મોકલે દાદા સબૂત, તો ખોટા છો હે તો તમે ખોટા ફાંકા મારો. વાંધો નહીં દાદા, બીજું તો શું પછી દેવાને હતા તમારા સબૂત હતા કેમ દીધા, તો એને તો ઈ બાઈ હાસી ગણવી ને કે એની પાસે જે છે ઈ પુરાવો એને દીધો. પણ તમે કયો મારી પાસે પડ્યા છે, પણ એટલે હું બંદૂક ભરેલી છે પણ ખાલી બંદૂક લઈને સામે ટાકો, પણ એમાં કારતૂસ ન હોય. ના એમાં ફોટો ન મોકલે ને, મારી બેન દીકરીના ફોટા છે અને છોકરા ફોટા છે, એટલે એ વસ્તુ મારે ન કરાય. ઈ તો અંગત મામલો હોય, તમે જાણો. અમે એની વાત નથી કરતા, તમારે જે બાઈની વાત છે ને એટલા પૂરતી. બીજાની છોકરીને તમે પૂછતોય નથી તમારી ના ફોટા, અને બીજાના મોકલો એને આ જે મેટર છે એને લગતી વાતય નથી ને. હૈયું હતું સંસારનું, પણ આંખે હતી અન્ય વાત. પરિણીત જીવન મૂકી ચાલી, શોધવા નવીન રાત. કપોદરાના પંથે મળ્યો એ પ્રેમનો ખોટો રંગ. જાણી જોઈને માંડ્યો તેણે વહેમની સાથે સંગ. પહેલાં લાગ્યો કે આ છે મુક્તિ, આ છે નવી શરૂઆત. સુખની વાતો, મીઠા દિવસો ને સપનાની બારાત. પણ સમય વીતીએ ખબર પડી એ સંબંધ હતો જૂઠો. પ્રેમનું નામ હતું ફક્ત, પણ હતો લાલચનો તૂટો. બીજો પુરુષ પણ નીકળ્યો એવો જેણે દીધો દગો. હવે કહે છે તારા માટે ઘરમાં નહીં મળે જગ્યા. જો રહેવું હોય તો રહેજે, તું મારી રખાત થઈને. પ્રેમની કિંમત ચૂકવવી પડી, આખું અસ્તિત્વ ખોઈને. જ્યારે દગો થયો ને તૂટ્યું વચન, ત્યારે યાદ આવ્યો ન્યાય. દોડી ગઈ ફરિયાદ લઈને, જ્યાં બેઠા મનસુખ રાઠોડ આગેવાન. આ પ્રેમ નહીં, આ તો મોટો વહેમ હતો, જેણે જીવન દીધું બગાડી. સ્ત્રીની ભૂલ અને પુરુષનો દગો. કેવી રીતે વાત વણસાઈ? દિલના દરવાજા ખોલ્યા, પણ ત્યાં તો મળ્યો છે ધિકાર. ન ઘરની રહી કે ન ઘાટની, આ જ છે દગાનો સાર. સંબંધોની આ ખેલમાં કોણ સાચું અને કોણ ખોટું? વિશ્વાસઘાતની આ કહાની સૌના હૃદયને ખૂંચશે મોટું. આ કવિતા ઘટનાની વિગતો અને તેમાં રહેલા દગાની લાગણીને રજૂ કરે છે.